નમસ્તે મિત્રો, કુંભ રાશિ ચેતવણી 18 માર્ચથી 23 માર્ચ 2026 માટે જીવન બદલનારી 11 આગાહીઓ। આજે આપણે કુંભ રાશિના ખાસ અઠવાડિયા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જ્યારે ગ્રહોની ગતિવિધિઓ નોંધપાત્ર પરિવર્તન સૂચવે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ગ્રહો આકાશમાં દિશા બદલે છે, ત્યારે તેમની અસર ફક્ત ગ્રહણ ક્ષેત્રો સુધી મર્યાદિત નથી। તેમની ઊર્જા આપણા જીવનના નિર્ણયો, સંઘર્ષો અને સફળતાઓ સુધી પણ પહોંચે છે। 17 માર્ચથી 23 માર્ચ સુધીનો આ સમયગાળો કુંભ રાશિ માટે ઘણી રીતે ખાસ રહેશે। તે થવાનું છે, આ સમય દરમિયાન ગ્રહોની સ્થિતિ એક દુર્લભ સંયોજન બનાવી રહી છે જે કેટલાક લોકો માટે રાજયોગ જેવા પરિણામો લાવી શકે છે, જ્યારે અન્ય લોકો માટે આ સમય એક મહત્વપૂર્ણ ચેતવણી પણ સાબિત થઈ શકે છે। જ્યોતિષનો અર્થ એ છે કે બ્રહ્માંડની ઊર્જા ક્યારે તમારા પક્ષમાં કામ કરવાનું શરૂ કરે છે અને ક્યારે તમને સાવધ રહેવાનો સંકેત આપે છે તે જાણવું। જો તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ નબળી છે, તો આ સમયે લેવાયેલા નાના નિર્ણયની પણ મોટી અસર પડી શકે છે। આગામી થોડીવારમાં આપણે કારકિર્દી, પૈસા, નસીબ, પરિવાર અને જીવન સંબંધિત કુંભ રાશિ માટે 11 મોટી આગાહીઓની ચર્ચા કરીશું। આપણે આની વિગતવાર ચર્ચા કરીશું। આપણે ફક્ત સંકેતો જ નહીં જણાવીશું, પરંતુ તેમની પાછળના કારણો અને તેમની સાથે સંકળાયેલા ઉપાયોને સમજવાનો પણ પ્રયાસ કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલા આ ચર્ચાને વધુ સકારાત્મક બનાવવા માટે કૃપા કરીને હર હર મહાદેવ અથવા તમારી રાશિના નામ સાથે એક ટિપ્પણી મૂકો। વિડીયોને એક મીઠી લાઇક આપવાનું ભૂલશો નહીં અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં। શક્ય છે કે આમાંથી કોઈ એક આગાહી તમારી વર્તમાન પરિસ્થિતિ સાથે સીધી રીતે સંબંધિત હશે અને તમને યોગ્ય દિશામાં નિર્દેશ કરશે। તો ચાલો કુંભ રાશિ માટે આ ખાસ અઠવાડિયાના પહેલા ભાગ 17 માર્ચથી 23 માર્ચ સુધી શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ આગાહી, કારકિર્દી અને કાર્યસ્થળ નંબર 1। 18 માર્ચથી 23 માર્ચ સુધી કામ પર તમારું સન્માન થશે। તમારા વરિષ્ઠ અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે, પરંતુ વધુ પડતા આત્મવિશ્વાસને તમારા સાથીદારનો અનાદર ન થવા દો તેનું ધ્યાન રાખો। પ્રમોશન નજીક છે। કુંભ રાશિ માટે આ સમય કારકિર્દી ક્ષેત્રમાં કેટલાક ખાસ સંકેતો લાવી શકે છે। તમારી કાર્યનીતિ ધ્યાન આકર્ષિત કરી શકે છે। છેલ્લા કેટલાક મહિનાઓથી તમે જે મહેનત અને પ્રયત્નો કરી રહ્યા છો તે ધીમે ધીમે પરિણામ આપવાનું શરૂ કરશે। તમને કામ પર એવી તક પણ મળી શકે છે જ્યાં તમે તમારી શક્તિઓ વ્યક્ત કરી શકો છો। તમને તમારી સાચી ક્ષમતા દર્શાવવાની તક મળશે। શક્ય છે કે કોઈ મીટિંગ, પ્રોજેક્ટ અથવા નવા કાર્યકાળ દરમિયાન તમારા સૂચનો બધાને પ્રભાવિત કરશે। આ અઠવાડિયે તમારા ઉપરી અધિકારીઓ પણ તમારા કામ પર નજર રાખી રહ્યા હશે। તેમની પ્રશંસા તમારા આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવશે। જો કે, આ એવો સમય છે જ્યારે સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। યાદ રાખો, ક્યારેક વધુ પડતો આત્મવિશ્વાસ ગેરસમજણો તરફ દોરી શકે છે। જો તમે અજાણતામાં કોઈ સાથીદારની લાગણીઓને અવગણશો, તો કાર્યસ્થળનું વાતાવરણ થોડું અસ્વસ્થતાભર્યું બની શકે છે। તેથી આ અઠવાડિયે સાવચેત રહો। નમ્રતા અને સમજણ સાથે આગળ વધવું એ તમારું સૌથી મોટું હથિયાર સાબિત થશે। જો તમે ટીમ સાથે નજીકથી કામ કરશો અને અન્ય લોકો પ્રત્યે સંપૂર્ણ આદર દર્શાવશો, તો તમારી છબી વધુ મજબૂત બનશે। જ્યોતિષીય સંકેતો પણ સૂચવે છે કે આ સમય પ્રમોશન અથવા નવી જવાબદારીઓના દ્વાર ખોલી શકે છે। જો કે, આ માટે ધીરજ અને સતત મહેનત જરૂરી છે। એકંદરે, આ અઠવાડિયું કુંભ રાશિ માટે કારકિર્દી ક્ષેત્રમાં નવી ઓળખ અને પ્રગતિની તકો લાવી શકે છે। નંબર 2, નાણાકીય સ્થિતિ અને નાણાકીય લાભ। 18 માર્ચથી 23 માર્ચ સુધી તમારા શબ્દો આ અઠવાડિયે તમારી સ્થિતિ નક્કી કરશે। તે તમારા માટે સંપત્તિના દરવાજા ખોલશે। અટકેલા પૈસા પાછા મળી શકે છે। જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહે, તો આ વિડીયોને ચોક્કસ લાઇક કરો। આ અઠવાડિયું કુંભ રાશિના લોકો માટે નાણાકીય બાબતોમાં કેટલાક ખાસ સંકેતો લાવી શકે છે। આ સમયે તમારી વાતચીતની શૈલી જ તમારા માટે નવી તકો ઊભી કરી શકે છે। ક્યારેક યોગ્ય સમયે કહેવામાં આવેલી નાની વાત પણ મોટા નાણાકીય લાભ લાવી શકે છે। શક્ય છે કે કોઈ જૂના સંપર્ક અથવા પરિચિત સાથેની વાતચીત અચાનક કોઈ નવા કામ અથવા સોદાનો માર્ગ ખોલી શકે છે। જે લોકો વ્યવસાય, માર્કેટિંગ અથવા વેચાણમાં છે,
આ સમય ખાસ કરીને એવા લોકો માટે અનુકૂળ છે જેઓ આ અઠવાડિયે આ બાબતમાં સામેલ છે. તમારી સમજણ અને વાતચીત કૌશલ્ય તમને આ અઠવાડિયે આગળ વધવાની તકો આપી શકે છે. જ્યોતિષીય સંકેતો પણ સૂચવે છે કે આ અઠવાડિયે કેટલાક લોકોને તેમના બાકી રહેલા ભંડોળ પ્રાપ્ત થઈ શકે છે. કોઈપણ જૂના વ્યવહારો, ચૂકવણીઓ અથવા બાકી નફો ધીમે ધીમે તમારી મદદ માટે આવી શકે છે. જો કે, આ સમય દરમિયાન એક વાત પર ખાસ ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ઉતાવળ કરવાને બદલે વિચારપૂર્વક નાણાકીય નિર્ણયો લેવાનું વધુ સારું છે. જો તમે ધીરજ અને સમજણ સાથે આગળ વધો છો, તમારી નાણાકીય સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ શકે છે. હાલમાં નાના ફાયદા પણ ભવિષ્યમાં વધુ સ્થિરતાનો પાયો બની શકે છે. એકંદરે, આ અઠવાડિયે એવું સૂચવવામાં આવ્યું છે કે યોગ્ય શબ્દો, યોગ્ય સમય અને યોગ્ય માનસિકતા સાથે સંપત્તિના નવા રસ્તા ખુલી શકે છે. નંબર 3, માનસિક શાંતિ અને સ્વાસ્થ્ય. 17 માર્ચથી 23 માર્ચ સુધી વ્યસ્ત જીવનમાં તમારા માટે સમય કાઢવો મુશ્કેલ બનશે. પેટ સંબંધિત સમસ્યાઓ ટાળવા માટે તમારી ખાવાની આદતો પર નિયંત્રણ રાખો. કુંભ રાશિ માટે આ અઠવાડિયું જવાબદારીઓનો બોજ થોડું લાગી શકે છે. કામ, પરિવાર અને અન્ય ગૂંચવણો એક પડકાર બની શકે છે. વચ્ચે મન શાંત રાખવું થોડું પડકારજનક લાગી શકે છે. શક્ય છે કે તમને ક્યારેક એવું લાગતું હોય કે દિવસ ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે તમારી પાસે પોતાના માટે સમય નથી. આ માનસિક થાક તરફ દોરી શકે છે. આવા સમયમાં નાની, સકારાત્મક ટેવો મોટો ફરક લાવી શકે છે. પ્રાર્થનાના થોડા શાંત ક્ષણો અથવા હળવી ચાલ સાથે તમારા દિવસની શરૂઆત કરવાથી તમારા મનને સંતુલિત કરી શકાય છે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો, આ અઠવાડિયે પેટની નાની સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. અનિયમિત ખાવાની ટેવ અથવા વધુ પડતા મસાલેદાર ખોરાક ટાળવો શ્રેષ્ઠ છે. સમયસર ખાવાનો પ્રયાસ કરો અને હળવો ખોરાક લો. અને સંતુલિત આહાર લો. પાણીનું પ્રમાણ વધારવું પણ તમારા શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જ્યોતિષીય સંકેતો એ પણ સૂચવે છે કે જો તમે આ સમયે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડી કાળજી રાખશો, તો તમે મોટી સમસ્યાઓથી સરળતાથી બચી શકો છો. કારણ કે ક્યારેક નાની બેદરકારી પાછળથી મુશ્કેલીનું કારણ બની જાય છે. એકંદરે, આ અઠવાડિયે તમને યાદ અપાવે છે કે વ્યસ્ત જીવન વચ્ચે તમારા શરીર અને મનનું ધ્યાન રાખવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. નંબર 4, નસીબ અને તક. 17મી 23 માર્ચ, આ અઠવાડિયે નસીબ તમને 80% સાથ આપશે. છેલ્લા ઘણા મહિનાઓથી અટકેલા કામમાં અચાનક સફળતા મળશે. પ્રગતિ થશે. બસ આળસ છોડી દો. કુંભ રાશિના લોકો માટે, આ અઠવાડિયે પરિસ્થિતિઓ ધીમે ધીમે તેમના પક્ષમાં બદલાઈ શકે છે. ક્યારેક, જીવનમાં એવો સમય આવે છે જ્યારે નસીબ સખત મહેનત સાથે મેળ ખાતું હોય તેવું લાગે છે, અને આ અઠવાડિયે કંઈક આવું જ સંકેત મળી રહ્યો છે. મહિનાઓથી અટકેલા અથવા વારંવાર વિક્ષેપિત થયેલા કાર્યો અચાનક ગતિ પકડી શકે છે. શક્ય છે કે જૂની યોજના ફરીથી આગળ વધવાનું શરૂ કરશે, અથવા તમને કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સમયસર મદદ મળી શકે છે. એવું પણ શક્ય છે કે તમને અચાનક કોઈ તક દેખાય. એવી વાત જે તમે પહેલાં વિચારી પણ નહીં હોય. કોઈ જૂના સંપર્કને મળવું કે કંઈક નવું શીખવું તમારા માટે નવો રસ્તો ખોલી શકે છે. જો કે, અહીં ખાસ કાળજી રાખવી જરૂરી છે. જો તમે આ સમયે આળસુ કે ઢીલાશભર્યા બનો છો, તો આ અદ્ભુત તક છીનવાઈ શકે છે. તેથી, ડહાપણ અને ગતિ સાથે આવતી કોઈપણ તકનો લાભ લેવાનો પ્રયાસ કરો. આ સમયે લેવામાં આવેલા નાના પગલાં પણ પાછળથી મોટી સિદ્ધિઓમાં ફેરવાઈ શકે છે. જ્યોતિષીય સંકેતો સૂચવે છે કે જો તમે સક્રિય અને સકારાત્મક રહેશો, તો નસીબ ખરેખર તમારો મજબૂત સાથી બનશે. એકંદરે, આ અઠવાડિયું કુંભ રાશિના લોકોને આગળ વધવાની ખાસ તક આપી શકે છે. તમારે ફક્ત સતર્ક રહેવાની જરૂર છે. નંબર 5, શિક્ષણ અને વિદ્યાર્થીઓ. 17મી 23 માર્ચ, આ સમય વિદ્યાર્થીઓ માટે થોડો પડકારજનક હોઈ શકે છે. એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત રાખવા માટે સવારે વહેલા ઉઠો અને અભ્યાસ કરો. મોટી સ્પર્ધામાં પાસ થવાની સંભાવના છે. આ અઠવાડિયે કુંભ રાશિના વિદ્યાર્થીઓ માટે અભ્યાસની દ્રષ્ટિએ થોડી વધારાની મહેનતની જરૂર પડી શકે છે. ક્યારેક મન આમતેમ ભટકતું રહે છે અને અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું થોડું મુશ્કેલ લાગે છે. શક્ય છે કે આ સમય દરમિયાન તમે અભ્યાસનું દબાણ થોડું વધારે અનુભવી શકો છો.
પરીક્ષાના સોંપણીઓ અથવા મહત્વપૂર્ણ તૈયારીઓ હળવી ચિંતાનું કારણ બની શકે છે. આવા સમય દરમિયાન તમારી દિનચર્યાનું આયોજન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારનો સમય અભ્યાસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તે સમયે તમારું મન શાંત અને સક્રિય હોય છે. જો તમે વહેલા ઉઠીને અભ્યાસ કરવાની આદત વિકસાવશો તો તમારી એકાગ્રતા ધીમે ધીમે સુધરશે. થોડી નિયમિત પ્રેક્ટિસ પણ ભવિષ્યમાં મોટી સફળતા તરફ દોરી શકે છે. જ્યોતિષીય સંકેતો એ પણ સૂચવે છે કે જે વિદ્યાર્થીઓ આ સમયે કોઈ મોટી સ્પર્ધા કે પરીક્ષાની તૈયારી કરનારાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સખત મહેનત અને ધીરજ તમને સફળતાની નજીક લાવી શકે છે. આ અઠવાડિયે નાની પ્રગતિ પણ તમારા આત્મવિશ્વાસને વધારશે. એકંદરે આ સમય કુંભ રાશિના વિદ્યાર્થીઓને યાદ અપાવે છે કે સતત મહેનત અને યોગ્ય દિશામાં પ્રયાસો એ સાચી સફળતાની ચાવી છે. નંબર 6. કૌટુંબિક સુખ અને શાંતિ. 17 માર્ચથી 23 માર્ચ સુધી ઘરમાં કોઈ શુભ પ્રસંગની યોજનાઓ બનાવવામાં આવશે. પરિવારના સભ્યો વચ્ચેના જૂના મતભેદોનો અંત આવશે અને સંબંધોમાં સુધારો થશે. શક્તિ વધશે. કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયે કૌટુંબિક વાતાવરણમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. ઘરનું વાતાવરણ પહેલા કરતાં વધુ શાંતિપૂર્ણ અને ખુશનુમા લાગી શકે છે. લાંબા સમયથી ચાલતી નાની નાની બાબતો પર તણાવ અને અંતર ધીમે ધીમે ઓછું થઈ શકે છે. શક્ય છે કે પરિવારના સભ્યો ફરીથી એકબીજાની નજીક આવવાનું શરૂ કરે. આ સમય દરમિયાન ઘરમાં કોઈ શુભ પ્રસંગ વિશે ચર્ચા પણ શરૂ થઈ શકે છે. લગ્ન, પૂજા અથવા અન્ય શુભ પ્રસંગનું આયોજન ઘરમાં ઉત્સાહ અને ખુશીનું વાતાવરણ બનાવી શકે છે. આવા પ્રસંગો પરિવારમાં બધાને સાથે બેસીને સમય વિતાવવાનો મોકો આપો. આ સમય દરમિયાન ઘણી જૂની ફરિયાદો વાતચીત દ્વારા ઉકેલાઈ શકે છે. જ્યોતિષીય સંકેતો પણ સૂચવે છે કે આ અઠવાડિયે સંબંધોમાં સમજણ અને ધીરજ રાખવી ખૂબ જ ફાયદાકારક રહેશે. જો તમે પહેલ કરો છો અને કોઈની સાથે પ્રેમ અને આદરથી વાત કરો છો, તો બીજી વ્યક્તિ પણ આવી જ પ્રતિક્રિયા આપી શકે છે. આ સમય દરમિયાન પરિવારના વડીલોના આશીર્વાદ પણ તમને માનસિક શાંતિ આપી શકે છે. તેમની સલાહ ઘણી બાબતોમાં સાચા માર્ગદર્શક તરીકે કામ કરશે. એકંદરે આ અઠવાડિયું કુંભ રાશિના જાતકોને પરિવાર સાથેના સંબંધો મજબૂત કરવા અને ખુશીઓ વહેંચવાની તક આપી શકે છે. 7. પ્રેમ અને દાંપત્ય જીવન. 17મી 23 માર્ચ સુધી તમારા જીવનસાથી સાથે થોડો મતભેદ થઈ શકે છે, પરંતુ ચર્ચા દ્વારા આ બાબતનો ઉકેલ લાવી શકાય છે. તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરવાનો આ સારો સમય છે. કુંભ રાશિના જાતકો આ અઠવાડિયે તેમના સંબંધોમાં થોડી સંવેદનશીલતા અનુભવી શકે છે. નાની નાની બાબતોમાં મતભેદ થવાની શક્યતા હોઈ શકે છે, પરંતુ જો તમે ધીરજથી વાત કરો છો તો પરિસ્થિતિ ઝડપથી ઉકેલી શકાય છે. યાદ રાખો, ક્યારેક ફક્ત પ્રામાણિક અને શાંત વાતચીત જ સંબંધોમાં અંતર ઘટાડી શકે છે. જો તમે તમારા જીવનસાથીની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરો છો, તો પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત બની શકે છે. આ સમય તમારા સંબંધોમાં થોડી ખુશી અને તાજગી ઉમેરવાનું પણ સૂચન કરે છે. એક નાનું આશ્ચર્ય, ખાસ મુલાકાત અથવા હૃદયસ્પર્શી વાતચીત તમારા સંબંધોમાં મીઠાશ પાછી લાવી શકે છે. આ અઠવાડિયે એકબીજાને સમય આપવાથી અને એકબીજાની લાગણીઓનો આદર કરવાથી તમારા સંબંધો વધુ મજબૂત બની શકે છે. એકંદરે કુંભ રાશિ માટે સંબંધોમાં સમજણ, પ્રેમ અને સંતુલન માટે આ સમય યોગ્ય છે. તે જાળવવાની જરૂરિયાત દર્શાવે છે. 8મો ક્રમ, વ્યવસાય અને રોકાણ. 17મી 23 માર્ચ. જો તમે નવું રોકાણ કરવા માંગતા હો તો મંગળવાર અને ગુરુવાર શ્રેષ્ઠ છે. જૂના વ્યવસાયિક ભાગીદાર સાથે મોટો સોદો થઈ શકે છે. આ અઠવાડિયે કુંભ રાશિ માટે વ્યવસાય સંબંધિત બાબતોમાં કેટલાક સકારાત્મક સંકેતો આવી શકે છે. લાંબા સમયથી ચાલતી યોજના અથવા સોદો આગળ વધવાની તક રજૂ કરી શકે છે. શક્ય છે કે જૂના વ્યવસાયિક ભાગીદાર અથવા સહયોગી સાથે ચર્ચાઓ ફરી શરૂ થઈ શકે. આ ચર્ચાઓ ધીમે ધીમે કોઈ મોટા સોદા અથવા નવા કરાર તરફ દોરી શકે છે. જ્યોતિષીય સંકેતો દર્શાવે છે કે આ સમય દરમિયાન લેવામાં આવેલા સમજદાર નિર્ણયો ભવિષ્યમાં નોંધપાત્ર નફો આપી શકે છે. જો કે, કોઈપણ રોકાણ કરતા પહેલા સંપૂર્ણ માહિતી એકત્રિત કરવી અને વિચારપૂર્વક પગલાં લેવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે નવું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો,
તો મંગળવાર અને ગુરુવાર ખાસ કરીને અનુકૂળ માનવામાં આવે છે. આ દિવસોમાં લેવામાં આવેલા નિર્ણયો તમારા વ્યવસાયને નવી દિશા આપી શકે છે. ભૂતકાળના અનુભવોમાંથી શીખીને આગળ વધવું પણ ફાયદાકારક રહેશે. જો તમે ઉતાવળ કરવાને બદલે ધીરજ અને યોગ્ય વ્યૂહરચનાથી કાર્ય કરો છો તો સફળતાની શક્યતા વધુ છે. તેમાં વધુ વધારો થઈ શકે છે. એકંદરે આ અઠવાડિયું કુંભ રાશિ માટે વ્યવસાય અને રોકાણના ક્ષેત્રમાં કેટલીક મહત્વપૂર્ણ તકો લાવી શકે છે. નંબર 9. દુશ્મનો અને અવરોધો. 17મી 23 માર્ચ સુધી આ અઠવાડિયે તમારા ગુપ્ત દુશ્મનો સક્રિય રહી શકે છે. તમારી વ્યૂહરચના કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં. સાવધાની એ તમારી જીત છે. આ અઠવાડિયે કુંભ રાશિ માટે થોડી સાવધાની રાખવાની જરૂર સૂચવી શકે છે. ક્યારેક કેટલાક લોકો સામેથી મૈત્રીપૂર્ણ વર્તન કરે છે, પરંતુ તેમના ઈરાદા સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. શક્ય છે કે તમારા કાર્યસ્થળ અથવા સામાજિક વર્તુળમાં કોઈ તે તમારી યોજનાઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હશે. તેથી આ સમયે તમારી વ્યક્તિગત યોજનાઓ અને ભવિષ્યની વ્યૂહરચનાઓને બધા સાથે શેર કરવી યોગ્ય નથી. જ્યોતિષીય સંકેતો પણ સૂચવે છે કે આ અઠવાડિયે નાની સાવચેતીઓ તમને મોટી મુશ્કેલીમાંથી બચાવી શકે છે. જો તમે તમારા નિર્ણયો વિચારપૂર્વક અને કાળજીપૂર્વક દરેક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો છો, તો કોઈ પણ તમારા માર્ગમાં મોટો અવરોધ ઊભો કરી શકશે નહીં. કેટલીકવાર તમારા વિરોધીઓની પ્રવૃત્તિ જ આપણને મજબૂત બનવાની તક આપે છે. આ સમય તમને તમારી બુદ્ધિ અને ધીરજનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે. જો તમે શાંત રહો અને પરિસ્થિતિને સમજો અને ઉતાવળમાં પ્રતિક્રિયા ન આપો, તો પરિસ્થિતિ ધીમે ધીમે તમારા પક્ષમાં થઈ શકે છે. એકંદરે આ અઠવાડિયું કુંભ રાશિના લોકોને સતર્ક રહેવા અને તેમની યોજનાઓને સુરક્ષિત રાખવાનો સંદેશ આપે છે. યાદ રાખો, યોગ્ય સમયે બતાવેલી સાવધાની ભવિષ્યમાં તમારી સૌથી મોટી જીત તરફ દોરી શકે છે. નંબર 10. મુસાફરી અને વિદેશ તકો. 17 માર્ચથી 23 માર્ચ સુધી વિદેશ પ્રવાસ કરવાનું આયોજન કરનારાઓને સારા સમાચાર મળી શકે છે. કાર્ય સંબંધિત યાત્રાઓ ભવિષ્યમાં મોટા નાણાકીય લાભ લાવશે. કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું શુભ છે. આ અઠવાડિયે મુસાફરી સંબંધિત કેટલાક નવા સંકેતો આવી શકે છે. જે લોકો લાંબા સમયથી વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છે તેમને સકારાત્મક સમાચાર મળી શકે છે. શક્ય છે કે વિઝા, નોકરી અથવા અન્ય મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ સંબંધિત બાકી રહેલા મામલાઓ હવે આગળ વધી શકે. આ નવી આશા અને ઉત્સાહ લાવી શકે છે. જ્યોતિષીય સંકેતો એ પણ સૂચવે છે કે આ સમય દરમિયાન કામ સંબંધિત યાત્રાઓ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. શરૂઆતમાં અવિશ્વસનીય લાગતી હોવા છતાં, આ તકો નોંધપાત્ર નાણાકીય લાભ તરફ દોરી શકે છે. કેટલાક લોકો માટે આ અઠવાડિયે યાત્રા સફળ રહેશે. તમારે ટૂંકી કે અણધારી સફર પણ કરવાની જરૂર પડી શકે છે. આવી સફર નવા સંપર્કો તરફ દોરી શકે છે અને ભવિષ્યની તકો ખોલી શકે છે. જો કે, તમારી મુસાફરી દરમિયાન આયોજન અને જરૂરી સાવચેતી રાખવી પણ એટલી જ મહત્વપૂર્ણ રહેશે. સારી રીતે તૈયાર કરેલી યાત્રા ઘણા નવા અનુભવો અને ફાયદા લાવી શકે છે. એકંદરે આ અઠવાડિયે કુંભ રાશિ માટે મુસાફરી અને વિદેશ બાબતો સંબંધિત બાબતોમાં આશાનું નવું કિરણ આવી શકે છે. જો તમે તકોને ઓળખો અને યોગ્ય પગલાં લો, તો ભવિષ્ય તમારા માટે વધુ સારું બની શકે છે. 11 નંબર બાળકોનું પ્રતિનિધિત્વ કરે છે અને ખુશી. 17 માર્ચથી 23 માર્ચ સુધી તમારા બાળકો નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરશે, જે તમારી સામાજિક સ્થિતિ વધારશે. કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું પરિવાર માટે ગર્વ અને આનંદનો એક ખાસ ક્ષણ લાવી શકે છે. શક્ય છે કે તમારા બાળકો અભ્યાસ, સ્પર્ધાઓ અથવા અન્ય કોઈપણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશે જે સમગ્ર પરિવાર માટે ગૌરવ લાવશે. આવી સિદ્ધિ ફક્ત તમારા ચહેરા પર સ્મિત જ નહીં પરંતુ તમારી સામાજિક સ્થિતિ પણ વધારશે. ઘણીવાર બાળકોની મહેનત અને સફળતા માતાપિતા માટે સૌથી વધુ આનંદ લાવે છે. જ્યોતિષીય સંકેતો પણ સૂચવે છે કે આ સમય દરમિયાન બાળકોમાં સકારાત્મક લાગણીઓનો અનુભવ થવાની શક્યતા વધુ રહેશે. કેટલાક સકારાત્મક સમાચાર તમને સંતોષ અને ગર્વથી ભરી શકે છે. આ અઠવાડિયું તમારા પરિવાર માટે ખુશીઓ અને નવી આશાઓ લઈને આવી શકે છે. આ અઠવાડિયાને વધુ સારું બનાવવા માટે એક ખાસ જ્યોતિષીય સલાહ યાદ રાખો. સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી,
પરંતુ યોગ્ય સમયે કરવામાં આવેલ ઉપાય તે મહેનતનું ફળ બમણું કરી દે છે. ખાસ ઉપાય: સ્નાન કર્યા પછી આ આખા અઠવાડિયા દરમિયાન દરરોજ સવારે તાંબાના વાસણમાં પાણી ભરો. તેમાં થોડી રોલી અને અક્ષત નાખો અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરો. ઉપરાંત શનિવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તેલ આધારિત વસ્તુ અથવા ભેટનું દાન કરો. કાળા ચણાનું દાન કરો. આમ કરવાથી જીવનમાં ધીમે ધીમે ઘણી મુશ્કેલીઓ ઓછી થાય છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આવી વધુ રસપ્રદ જ્યોતિષવિદ્યા સંબંધિત માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લવાનું ભૂલશો નહીં. આ માહિતી સામાન્ય જ્યોતિષીય ગણતરીઓ પર આધારિત છે. તેથી તેને માર્ગદર્શન તરીકે ધ્યાનમાં લો અને કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તેને જાતે ચકાસી લો. આભાર.